કે તમે ધારો તો ભગવાન તમારા માટે નાના બને, તમે ધારો તો ભગવાન તમારા માટે મોટા બને, તમે ધારો તો તમારા માટે પતિ બને, તમે ધારો તો તમારા માટે પિતા બને, તમે ધારો તો તમારા માટે મિત્ર બને. તમે જે ધારો અને જેવી રીતે એમને જોવો એવી રીતે ભગવાન બને છે. ભગવાન પ્રેમના ભૂખા છે. તમે શું અર્પણ કરો છો અને કેવી રીતે અર્પણ કરો છો? તમે કરોડ રૂપિયા ક્યાંયથી આપો છો કોઈને બી જગ્યાએ, પણ ભાવના નથી તો કોઈ કામ નથી. પણ માત્ર એક તુલસી પત્ર અર્પણ કરો અને ભાવ સાથે કરો, એક કરોડ થી પણ વધારેનો ફળ છે. આજે એક દિવસની વાર્તા છે કે તુલસીદાસજીને આપ સૌ જાણો છો. તુલસીદાસજી, સંત તુલસીદાસજી કોણ? જેમની શ્રી રામચરિત્ર માનસની રચના કરી છે. ઠીક છે. તુલસીદાસજી એમ આખી જીવન રામ 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 કહીને જપતા હતા. એ રામ સિવાય એમના મુખમાંથી કઈ પણ વસ્તુ નીકળે ન. કોઈને બી મળે તો રામ રામ, જય શ્રી રામ, માત્ર ને માત્ર રામ. અને કોઈ દિવસ બી રામ સિવાય કોઈ બીજા મંદિરમાં એ દર્શન કરવા બી ગયા નહીં. બહુ વૃદ્ધ થઈ ગયા. એક દિવસ એમને કોઈ કીધું કે તમે રામ રામ કરો છો, રામ રામમાં કશું રાખ્યું નથી, તમે મારા કૃષ્ણના દર્શન કરો. હવે અહીંયા બી થઈ જાય છે કે મારા રામ ને મારા કૃષ્ણ, મારા બધા વસ્તુ તો એક જ છે. ત્યારે તુલસીદાસજી કહે છે કે હું રામ સિવાય કોઈને દર્શન કરતો નથી, રામ સિવાય બીજો કોઈ નામ લેતો નથી. તો હું ત્યારે જ દર્શન કરીશ કે જ્યારે એ કૃષ્ણની મૂર્તિ બદલાઈને રામની અંદર થાય, કે તમે ત્યાં રામની મૂર્તિ સ્થાપના કરો એ મંદિરની અંદર, તો હું દર્શન કરવા આવીશ અને વૃંદાવનની અંદર હું પધારીશ. ત્યારે બધા પૂજારી પંડાવે મસ્કરી કરી, અરે તુલસીદાસજી તમે વૃદ્ધ થઈ ગયા છો, તમારું મગજ હવે ઠેકાણું રહ્યું નથી. આવું કોઈ દિવસ થાય ખરી? કૃષ્ણ ભગવાનને રામ કરો ને આમ કરો એવું બધું થાય જ નહીં. મારા કૃષ્ણ મોટા છે, દર્શન કરવા આવો હોય વૃંદાવનમાં તો પ્રેમથી તમે દર્શન કરજો. સારું, હું હવે તો આવીશ, હવે હું આવીશ. તુલસીદાસજીએ પ્રણ લીધું, વૃંદાવનની અંદર આવીશ અને દર્શન કરીશ. વૃદ્ધ હતા. ધીમે 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 વૃંદાવનની અંદર સીમા ઉપર આયા. અંદર આવતાની સાથે તો બધી જગ્યાએ કુતૂહલ મચી ગયું. શું કે તુલસીદાસજી આજે વૃંદાવનની અંદર પધાર્યા છે અને વૃંદાવનની અંદર તો કે રામ ભગવાનની મૂર્તિ જ નથી, બધી જગ્યાએ કૃષ્ણ છે, તો દર્શન કરશે કોણ? ત્યારે બધા વૃદ્ધ તો હતા એટલે મસ્કરી કરે છે કે તમે અહીંયા આયા છો પણ તમે પોતાની આબરૂ અહીંયા ગુમાવશો. તુલસીદાસજી માત્ર નિરંતર રામ 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 જપતા રહે છે. જેમ જેમ મંદિરના પગથિયા ચડી રહ્યા છે એમ એમ બધા મસ્કરી કરે છે, જાઓ ને તમે જે ચેલેન્જ લીધી છે ને આજે તમે એ હારશો અને તમારું અહીંયા બધું આબરૂ અહીંયા ભૂલાઈ જશે. મંદિરના ગેટ પાસે પ્રવેશ થયા. તુલસીદાસજી માત્ર નિરંતર રામ 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 કહે છે અને ત્યાં પંડા પૂજારી કહે છે કે તુલસીદાસજી હવે તમે વૃદ્ધ થયા, તમારું મગજ કામ કરતું નથી, આ રામનું મંદિર નથી, આ કૃષ્ણનું મંદિર છે, તમે અહીંયાથી પગથિયાથી અત્યારે ઉતરી જાઓ. તમારે આટલા વર્ષો સુધી રામ નામ કર્યું, રામચરિત્ર માનસનું તમે રચના કરી, તમારા ઉપર લોકો મસ્કરી કરશે, આગલા સમયની અંદર તમને લોકો ખોટું કહેશે, એટલે કામ કરો, તમારી જે શબ્દ છે એ મિથ્યા ના થાય, ઝૂઠ ના થાય, એટલે તમે અહીંયાથી નીચે ઉતરી જાઓ. ત્યારે તુલસીદાસજી કહે છે નહીં, હું અત્યારે હવે પગથિયે ચડી ગયો છું, પણ જ્યાં સુધી હવે દર્શન નહીં થાય ત્યાં સુધી હવે હું પાછો વળીશ નહીં. ત્યાંના પંડા પૂજારી કહે છે કે તુલસીદાસજી તમે માનતા નથી વાત, અહીંયા ભગવાન કૃષ્ણજી રાધાની સાથે વિરાજમાન છે, એવું કોઈ પણ સંજોગની અંદર પોસિબલ નથી કે ત્યાં રામની મૂર્તિ પધરાવવામાં આવે તમારા માટે, એવું કોઈ પણ પ્રકારનો સંજોગ જ નથી. ત્યારે તુલસીદાસજી નિરંતર મને મારા રામ ઉપર ભરોસે છે, મને મારા રામ ઉપર વિશ્વાસ છે, હું દર્શન કરીશ તો મારા રામની જ કરીશ. ધીમે 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 જાય છે. અંદર પડદો લાગેલો હતો, ભોગની તૈયારી ચાલતી હતી એટલે ભોગ લાગતો હતો. જ્યારે ભોગ લાગીને પંડા પૂજારીએ ત્યાં પડદો ખોલે છે, આ તો જે બે હાથવાળા હતા, જેને હાથમાં મુરલી હતી, ત્યાં એ ધનુષબાણ ભગવાન લઈને ત્યાં વિરાજમાન થાય છે. જે રાધાજીના હાથમાં
કમળ હતા એ રાધાજી સીતા સ્વરૂપ બનીને ભગવાનના વામ અંગની અંદર વિરાજમાન થાય છે અને ત્યારે જ લખે છે કિત મુરલી કિત ચાંદિકા કિત ગોપિયન કે સાર अपनी जन के तारने श्री कृष्ण भय रघुनाथ। आज श्री कृष्ण भगवान भक्तનું માન ના કરે। ભગવાન એવું માને છે કે ભક્તની જે મિથ્યા છે એનું એને જે સંકલ્પ છે મિથ્યા ન થાય એટલે આજે ભગવાન શ્રી કૃષ્ણ એ જ રામ સ્વરૂપ બન્યા છે, જે રાધા હતી એ જ માં સીતા સ્વરૂપ બનીને આવ્યા છે। કેમ કે તુલસીદાસનું નિષ્ઠા, એમની ભાવના, એમનું પ્રકલ્પ એકદમ સિદ્ધ છે। આજે ભગવાનને પણ કૃષ્ણમાંથી બદલીને ભગવાન પોતે રામ બન્યા છે, માતાજી સીતા બન્યા છે। અને એવી જ રીતે આજના દિવસે એટલે કે સ્નાન પૂર્ણિમાના દિવસે મહારાષ્ટ્રની અંદર ગણપત ભટ્ટ કરીને એક ભક્ત હતા, એ આવી જ રીતે ધૂળીની અંદર ગયા હતા અને એમનું એવું હતું કે હું ગણપતિ સિવાય કોઈનું દર્શન કરીશ નહીં અને એ જ ગણપતિ સ્વરૂપનું જો દર્શન થશે તો જ હું દર્શન કરીશ। જ્યારે ઓડિશાની ધામ ઉપર જગન્નાથપુરીની અંદર જાય છે ત્યારે એમને દર્શન તો થતા નથી, કારણ કે ત્યાં જગન્નાથ ભગવાનની મૂર્તિ હોય છે, ભાઈ બલભદ્ર બહેન સુભદ્રાની મૂર્તિ હોય છે। ત્યારે નિરાશ થાય છે, ત્યારે એ મનની અંદર સંકલ્પ થાય છે હવેથી હું કોઈ દિવસ અહીંયા આ જગ્યાએ પૂરી ઉપર આવીશ નહીં, કારણ કે બધા લોકોએ મને છેતરી છે, અહીંયા ભગવાનનું ગણપતિ સ્વરૂપનું દર્શન નથી થઈ શકતું, અહીંયા ગણપતિ ભગવાન નથી। ત્યારે એ પંડા ત્યાંના પૂજારીના સ્વપ્નની અંદર જગન્નાથ ભગવાન આવે છે અને કહે છે કે ગણપત ભટ્ટને બોલાવો અને એ મારા માટે અહીં ગણપતિ સ્વરૂપનું આજે હું એના માટે આપીશ, કારણ કે એની સાચી ભાવના, સાચી નિષ્ઠા અને સાચો પ્રેમ છે। એટલે ભગવાન જગન્નાથ ભગવાન આજના રોજ ગણપતિના સ્વરૂપ બન્યા છે અને ભગવાન આજના દિવસે સૌને ગણપતિનું દર્શન આપે છે। બોલો ભગવાન જગદીશ કી જય, સુભદ્રા કી ભાઈ બલભદ્ર કી। આવો જય ગરી આપણે બી જેમ ગણપત ભટ્ટે ભગવાનનું નિરંતર જાપ કર્યું, જેમ તુલસીદાસજીએ હરિ નામનું સંકીર્તન કર્યું અને જે ધારે ઈ એવી રીતે ભગવાનનું દર્શન એમ ભક્તને આપે છે। આપણે બી ધારીએ કે આપણે બે ઘડી જેટલું બી બને હરિનું નામ લઈએ અને આપણા જે બી પ્રકલ્પો છે એ સિદ્ધ થાય। ભગવાન મારી જોડે તમે ધારો ને તો ભગવાન બધું જ તમારે આપે છે, પણ સાચી નિષ્ઠા અને પ્રેમ, બસ બે જ વસ્તુ તમે એમને ચરણોની અંદર મૂકો એટલે બધી જ વસ્તુ થાય। આવો બે ઘડી હરિનામ હરિચિંતન કરીએ। શ્રીમન નારાયણ 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 શ્રીમન આવતી ઓ શ્રીમન નારાયણ 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 શ્રીમન એ સત્ય નારાયણ 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 સત્ય। लक्ष्मी महाराज